ત્રણ ફેરા વર ફરે તો ચોથો ફેર તું કરે. આગળ નથી આવડતું મારું તો ભૂલી ગયો. કાલે યાદ કરીશ ને. બોલ્યો આમ મારો બેટા ચિયો બોલ્યો હે તાપનો ઘરી પીડ્યો રહેતો નથી ને ઈ ચિયો આવે લીઓ આવે છે બેટા આ લાગે છે રગો. હા બેટો 3 વાગ્યા થઈ મારો બેટો સાન વાઈ નાખે બસ નાકે સાન ખાંડે નથી ઉપાડી છે આવા દે ઈ તો બારી બારી પગાડ આયા રગો છે પણ ભંગારમાં વેચીમાં ભંગારમાં પપી છે આ તો ફોનું પેટ્રોલ લખાવતા તો 4 ઓટા કરે છે ડિવિઝન ના તો દોડીને જેમ હેડાય છે આ તો ખાડા છે ફોરમ ભરવા લાવું છે પણ ઓય 18 દિન ની આવું છે હેડો એવું એમ દાવા જો હેડો રગા ભંગારમાં ભદ્રા પેરું ભંગારમાં આવું બાઈક ભાન તો કોઈ તને વોટે નહીં એટલે ભંગારમાં છે ભદ્રાવે આ તો હેડશે થી 2 વર્ષ આવું શું હેડે હવે વેચીમાં ભંગારમાં આ તો હેડ્યું રહેશે ના હેડે ભલે કેવું છે બાઈક ને મારી હારી ઘોડી પડતી નથી મારતો ને આવું છે ઈ ભાગ છે બરું પહેલા પણ એ રગા પડશે જ ને બાઈક તારે ના પડે હલે ના ઓહો આવો રામ 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 આવો રામ 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 તારો મોટો ગોઠણ દેવું છે લે રેડ દે હવે કેમ છે તાબા આ બેઠા શું કહો શાંતિ હવે શાંતિ એવું એમ તો શું આયા હતા તા મારે ફોર્મ નથી ભરવાનું શામાં તા ઉભો હું ઉભો રહું છું ને શામાં પણ ફોર્મ ભરવાનું છે અલ્યા હું ઉભો રહું છું એટલે પણ ઉભો રહું છું તું વળગ્યો છે છેમાં ખાટલામાં ઉભો રહે છે કે નેસા ઉભો રહે સરપંચ નું ફોર્મ ભર્યું છે તાર ફાઈટ કેમ મોટે છે ચાર નો કૂતરો છું સાચું મારો પડે 5 દાનું તે કીધું કે ઉભો રહો એમ તા કહેતો રહે કે મારે કૂતરો સરપંચ માં ફોર્મ ભર્યું છે હા અને આપણે જીતવાનું છે દીધું છે હોય ખર્ચો કરવો પડે ખર્ચો તો ઘણો કરશો એમ તો ખર્ચો કરવો પડશે તો દીધશે ને પાછળ આવે છે પાછું ના ને આવા છે એમ તો મોટું કઈ દાંત એમ તો ને આવા છે ના વિચાર છે જીતડશો તમે છોપરા ને આવ વિચાર છે હા મારા મેડલાના વોટ કેટલો 49 વોટ તમારા 49 49 આવે છે પણ નહીં દીધું ના મને એમ આમ તો ગામમાં તો ભોડ જ કર્યું છે સરપંચ માં સરપંચ આયા કે તો ગામમાં નંબર ભોણ કરી નાખે ગામને ના કોઈ આ લઈને આવો ને વસ્તુ હાલે તમે લઈને નાચ કરો છો કે આજ ના દીધી અત્યારે તમે ઉભા તો રહ્યા છો રગાવી હા હામ જ ઉભો છે હામો કમો કાળિયો કમો હોય એ તો મારા પડે ના દીધવાજી એ તમે ના દીધવાજી એ તો મારા પડે મોટો મોણો ભલે કર્યો જીતું તો આપડા હાથમાં છે તો મોણો યાર તમે ઘડી ગામમાં દાંત નથી વાજ્યો અમે વળી ચીતાડે દાંત વાલ્યો તમે તો જીતો ને તો પેલો તો ઘરી જ ભરો ના કરીને બધાને એક ઘરી સંડાસ બાથરૂમ બનાવી આલો નથી મફત કોઈને એવો તો આપણે ઈ તો બધું લેકડે જવાનું છે બધું તળા મંદિર સારું થઈ ગયું મંદિર સારું છે હોય એટલે વધવા કશી નહીં જો ગામ ના ગામમાં બધું સાફ રાખવાનું છે આમ ખાય એવું તો વધવા જઈએ છે ને મારે ઈ તો વચ્ચે ખાય એવું આંખ માં તો કેમ કે વધવા કશું ખાય એવું તો તમારે ઈ તો તમે વાવો છો ને ઘડી થોડો કોઈ ગામમાં વાવો છો તો તમે તો ગામમાં કશું કે વધવા જ નહીં ગામમાં તો એમ સફાઈ તો રાખવી પડે અહીં સફાઈ તો કે હું સફાઈ રાખીશ તારે એમ કહો કે તમે એમ કહો છો કે ગામમાં હું કશું વધવા જ નહીં જો તમારે તો વાર કાલે ગટર એટલે ઈ સાફ પેલી કરો ઈ સાફ કરો કે આવશું ને એટલે બધું થઈ જવાનું તમે અત્યારથી ઉભા રહે તમે પ્રચાર કરતા રહો માણસોને ગોટા ખવડાવો દિનથી બધું કરો પ્રચાર એમ કહેવાનો મતલબ ચારે કર્યો ગુરુ તમે ફોર્મ ભર્યું છે ભરવાનું છે ને તો હવે ભરવાનું છે ગોટા તમે પહેલથી ખવડાવો પહેલથી ના ખવડાય તો ફોર્મ જ હવે ભરવાનું છે તમે ફોર્મ ભરદો કરો સરપંચ માં અને જીતો કરો સરપંચ બનો તો પેલો ઘરનું ના હાથ કરતા ના પેલા તો ગામ નું કરવાનું પછી ઘરનું જો ઘરનું પેલું હાથ કર્યું તો ઉપર પાછો ફાળી રહ્યો છે પાછો ઈ તો ખબર છે પણ આપડે કોઈનું ખોટું લેવાય નહીં માથા બાલે શેરી જાય આપડે કોઈનું ખોટું લેવાય નહીં 20 તો નહીં આવવાના 20 વાળા નથી પણ આ તો કહેવા તો આપડે તો અહીં ગોટા ખાવાનું સામેથી ગોટા જ ખાવાના આપડે 2 મકા બગાડવાનું છે તો તમે ગોટા હારું જ આમ કરો રાખો મને એમ ને ગોટા તો ખવડાવવા જ પડે ને તારે ગોટા ને ઘરી તો શાક ને રોટલા ને બધું ખવડાવશે મોટો કાઈ શાક ને રોટલા કાઈ ખવડાવીશ પણ એકદમ તમે આમ જીતાડો પરો ને મત તો કે ગામને રમણ ભણ કરી ગામ નો કેવું રાખો તાર ઘરના વોટ કેટલા છે મારે કીધે જ ખરા પોડા અભિયાન
એવું એમ તાર બૈરા છોકરા બોકરા છે કે માર વટ કણાય આવશે તાર તો પોતે ડાયરેક્ટ પેલા મારા કણા આયા એમાં પોતા ભાઈ એકદમ અવાજ કે પતારી વાત હું આટલો વધારે એડી કોઈ નહીં તમારી વાત સીધી વાત કરતા અમે આપણે તો કઈ તાર કોઈ નહીં વાત એ તો પટી ગયું એ તો મારી વાત ભરી આવો પડતો ફોર્મ ભરી આવો પડતો ના ના તારે તમારો રસ્તો કેમ આવવો પડ્યો છે તાર સરપંચ માં તમે આવશે સાફ ને કરવો પડે તમારે એ તો અહીંયાથી ઓમ ટેકડો રાખો એટલે ખરી ગાડી આવશે તમારે ઠેઠ કરી ખાટલા બે હાથ હા ખાટલા બે હાથ તો જીત્યો તું તો જીતાડવો પડશે આપણે એટલે સરપંચજી મારે આવેલો છે ફોન એટલે પણ તમે બે ચર્ચા કરો મારે થાય છે મોડું કડીક બેહો તમે ના ફોન બોન આવે હેલો એ આવ્યો જો તમે મારા ભેગા રહેજો આમ વિચારો એકદમ નો તો તમારું આમ રાખજો થોડું આપણે તો રાખવું પડે કારણ કે આપણે ઓળખાણ તો ખૂબ છે આપણે ઓળખાણ તમારે હોટાઈ ખૂબ આવશે મારો રાખો બસ તમારું તો ખૂબ રાખજો એમ તો 5-25 તમને હાલતો રહી તો દીધ છે ખરો પાછો રગા તું ઓનો વેત રાખજે ને તારે ઓટ તો ઘણા લાઈશ ને તને વિચારી છે એમાં તો તાર ચિંતા ન કરો તો બસ ઓનો વેત રાખજે ઓનો એનો ડાક્ટર સાહેબ આવરા ચમથો બસ બેઠા રામ રામ આવરા સરપંચ રામ રામ સારું છે હોય એમ ને હોય અંતા વાત હોભળી હતી અમે હોય છે ફોર્મ ભરવો છે આપણે સરપંચમાં ઉભા રહો છે હોય પૂરે ઉદે લે તો આ કે તે થોડું કાઠો ગોમ કે મારા વિટરાસી નથી ચાહી દીધી આ તો થોડુંક ગોમ વાળા તો કેવું છે હે મારું તો આમાં કેવું છે અઢાબા ખબર છે કે રગો તું કોમ હારા કરશે તો વળી ગોમ નો સપોર્ટ તો છે થોડોક અને તમે થોડું તમારે આમ ઓળખાણ થઈ એટલે 25 રૂપિયા કોમ કરી આલજો એટલે તમે થોડુંક ભેગા રહેજો એટલે ટેકો આલ દે એટલે 25 રૂપિયા આલે તો વળે કદી કામ થાય ભાવ એમ હવે મને 25 રૂપિયા બોલી આલે તો પણ આ મારા તો ખાતે આમ થોડોક પાછો બેસી છે પુડા હાલ થી મોર થી પાછો પડતો એટલે આપણો પાછો એટલે આપણને પેલ થી આમ કેમ કરો તમે હોટલ આવશે તમારે રીતું છે ને પાછો માથે પડતો આ બુસ પૈસા ન હાલ તો હાલ તો મારે બાજરી નથી હાલતી હું દેતો હું તમારે એક વોટ હાલવાનો નથી કોઈ થોડો ઘણો અમને ટેકો કરી દે તમને ટેકો રાખે 3-4 ટેકો રાખે એટલા તો હાવ ના થાય એ પૈસા બોમ આમ સરપંચ વોટ તો હોય છે તારે તો એ તો દેવું પડે 10000 તો 18 થી નાયલા છે હે 18 નાયલા છે મારા કન તો આખી ટીમ છે તમને ખબર છે કેટલી ટીમ છે મારા કન 10-15 જણાની ટીમ છે મારા કન બનાસના બંકા તો ભાવ થરા 20000 વોટ ફોડું તમારે આવશે તમને આલી 25 હોય ના મારે 25 ને મેળા મારે તો લાખ 1.5 લાખ આલે તો ઓછા થશે કે ડાયરેક્ટ ઈ તો વાત રાઈ તેમ કેટલા બધા એના વોટ તો તમારે રગા વધારે પડે તેમ કોણ મારા વોટ એટલા આખું ગમ છે આખું મારા વોટ 10-15 વોટ આવશે અમારા વાવથરાના બંકાના તો મો આઈ દઉં સરપંચ બે હાલતો એમાંથી સળિયા તો અને એમાંય પાછા અમારે તો કેવા છે બંકા ખબર છે ને તમારે આમ કેવા સુપર હિટ હેડેરા પાછા તારી YouTube ની અંદર અત્યારમાં તો પડાવે છે હોય અને હું તો વોટ તમારો તો ખાલી આમ વિડિયો હેડ છે તો તમને આમ ગામ ની વસ્તી આમ ના કે અમાર તો રગાને જ વોટ આલવા એટલે વિડિયો દોર વસ્તી ખૂબ જોય બાપ હા એટલે જ ને એટલે થોડુંક આઠાબાને ભેગા રાખજો એટલે તમારે ટેકો મળી જાય હે સરપંચ આપણે તો જો એક ગામ ની અંદર છે ને એક મેદાન પેલું તો બનાવવું પડશે બરોબર પછી આપણે ગામ ની અંદર તળાવ તો બની ગયો પણ હજી પાણી આવ્યું નથી તળાવ ગળી ગયો છે કમ્પ્લીટ પાણી લાવવાની જવાબદારી લાગ અને બરોબર પછી કીધું કે ગામની પબ્લિક છે આપણે એમને સરપંચ નો અડધી રાજ્ય કોમ પડે ફોન કરે તો સરપંચ ને અડધી રાજ્ય હાજર થવું પડે અડધી રાજ્ય હાજર થઈ ગયું તો બરોબર શું કેવું અઠાબા વાત શું ખુજર પુજર થાય શું કીધું કોણે કીધું નહીં તો મારી વાત તારી વાત મારી સોજી તારી વાત આ મારે ફોર્મ કીધા એ તમારે ક્લિયર દો અમારે સરપંચ માં આયા પછી ઈ તો મેં કીધું ને બોલીને બીજું ના બોલે તો ભલે તો બરાબર ના કે આપણે ઘણા સરપંચ ખાઈ બેઠા છે પછી પેલું ઘરનું હાદું કરે ઘરનું ના હાદું થાવું ઉડાડો ના હાદું કરાય ઉપર કુદરત ભાવી જો હા કુદરત ના રે નેવાય ના રે ઈ વાત આવે એમાં કોણ બોલો કે એટલે આપણ બોલતો પછી ડાયરેક્ટર ને ડાયરેક્ટર એટલે પણ કોતરો છું તો શું ટ્રેક્ટર કરે છે ટ્રેક્ટર કરો શું કીધું લેવાનું ડાયરેક્ટર હજી આ સરપંચ બને છે હજી બોલતા અમને આવડતું નથી આવા લ્યો આવા સરપંચ શિક્ષક તો નોટમાં શું કર્યું
કોઈ ને રખડ્યા આમથી આમ અને બને સરપંચ દો. અને દો મોટા મોજો કો હા મસ્તી તો ફોન કરીને કહે છે અડધી રાત કે પાણી ડબલું ભરીને હાલો આવો એટલે કોણ હાલો આવશે સરપંચને એટલે પીવાનું પાણી કે બીજું પીવાનું ગામમાં નહીં. પીવાનું અમે તો પાણી ઉગાડમાં ડબલું મારા જેવો તો ઈ ફોન કરીને કહે છે કે સરપંચ હાલો આવતી ડબલે ભૂલી ગયો છું. અચ્છા થોડુંક માપે બોલ આપણે હવે સરપંચ ને થોડીક આબરૂ ભરવી પડે ગામમાં. એ તો સરપંચ થાય તાર ને સરપંચ થાય હાલ તો પછી ને હાલ તો ક્યાં પોતે હાલ તો હજી તો ફોન આવશે તો શાંતિ રહે. હે સરપંચ હું તાર તમને શું કહું ખબર છે હવે મારે થાય છે મોડું સારું ના ના હવે મારે શું કે બે અમારે સાહેબ. હજી શૂટિંગ કરવાનું છે ટીમનું હા એટલે તમે દાવડીને રાખજો ને અથાબાન ભેગા રાખજો હોય એમ તો અને ભેગા હું શું રાખો. કહું મારે એક થોડું કામ કરી દો તમે હા કરશે ઈ તો બોલો ગોમમાં થોડોક પલોટો લાવજો ને મને. બરાબર શું કે તમે સરપંચ જા એટલે આઠા કોઈ કહેતો આવજો. નહીં. ઈ તો હારું, ઈ તો હું તમે બેલ છો બે સરપંચ જાય ઈ તો અમારી વાતો છે ઈ તો હા. કે અમારે શૂટિંગ કરવાનું છે ને એટલે અમારી ટીમ નું શૂટિંગ કરવાનું હોય કઈ ખાના નહીં છે ને ના પાછા ના હા પછી તને ભોડા દોઢાલું રહું તોય તો હજી મને હાથ માથે ચાલું કોણ કે ઢોળે માં તો ઉઠા પડે થોડા ને ભોડા ઢોળેમાં એ તું પણ વોટ માં તું કહે છે ને હમ. વોટ માં સળિયા તો મારી ડોશી એક વોટ આવશે ને તારે 5 રૂપિયા પોત બરોબર તારે ચેડી 5 ડુહા આવતા હશે વોટ કરવા મારી ડોશી પેલી નીકળશે એટલે. હા તો બરોબર હા ચેડી 5 આવતા જ પડતા રૂપિયા હું કીધું થોડા ઘણા પૈસા કરી લે તો સારું મને તારી પણ હજી ફોર્મ તો ભરવા છે ફોર્મ તો હવે ભરવાનું છે ફોર્મ તો હજી પાસે ભરવાનું તો થોડા ઘણા કરી લે અત્યારે તો નથી જરૂરી એમ. સરપંચ ને આયે ચેક કરી આલો અને બીજું શું કહું છું કે તું પાછો ગામમાં કોઈ કહેતા ના કે મેં અઠાબાન આવ્યા છે દોઢ લાખ. ના ના કોઈ ને નકર બાય પાસે. રીતાડવાનો તારે રેડી 100%. final? ફાઇનલ 100% તને વિચારી જઈશ હું. અઠા મો હેડો હા રાવું છે હોય રાવું છે તો જો રાવ તમે દોઢ હાલ તો હારી ફોર્મ ભરવા જાવું હવે છે તો હું આવીશ તો હું સાહેબ કહું છું એમ તો નંબર છે હું વાત કરું છું અહીંયાથી. અને હમણો રાખ દો હો. 100% દીધી છું રેન્જ એમ જ છે તો સારું આ ફોર્મ અને આપણે ફોર્મ ભરવા જાવું છે હવે તાર હેડો. દોઢ લાખ રૂપિયા આલજો રે પાસે ઈ તો હાલી જશે હા તો બસ તો દીધ છો રાજો પેલી મારા ડા દીકવાના જ છો. બાઈક તો ભૂલી ગયો હું ગમ મસાવા કરતે દોરી ગાય છે તો એ અઠા ચા મર્યો આયો મને તો પાછા આયો મારને ગડિયા એટલે બાઈક વિહરી ગયું તું શું લે પતારે રહી ગયો અલા બાઈક વિહરી ગયું તું બાઈક વીર જો તેમ હોય તારું છે હોય મારું છે હવે હા. પડ્યું છે હા હું ગમમાંથી પાછો પછી આપણે બે ભેગા ફોર્મ ભરીને આવતા તો પણ બાઈક લઈને જાય બાઈક લઈને પાછો આવે ના બાઈક ભલે પડ્યું હોય તો નાનડે પેટ્રોલ ના પેટ્રોલ તો ઘણું પડ્યું હતું ઘણું પડ્યું છે તો કેમ તો દોરીને આવતા હતા હા તો ઈ તો હું ઈ તો ભૂલી ગયો. તમારો રસ્તો ખરાબ હતો હવે તો તમારો રસ્તો બનાવવાનો આમ રાઈટ બીજ મેલ તો પડી Direct આ તો બીજ મેલી આપણો બીજું હું શું કહું હા. કે તમે ખેતરમાં લીધું ને વિચારી તો કરાવ હું પણ બે દૂધ લુકડે હા ભાઈ મારા નાનડી હજાર પર જીતો એમ દોઢ ના તો 5 લાખ રૂપિયા આલે તો તું જીતે એમ નથી. તો મિત્રો અમારી ચેનલ છે વાવ થરાદના બંકા એ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને ઓલું બટન આવે ઈ શું કે દબાવવાનું ભૂલતા નહીં લાઈક બરોબર. કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ફૂલ સપોર્ટ કરો હા મારા વાવ થરાદના બંકા હા જય માતા જય માતા